હરિ ઓમ. હરિ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી રણછોડરાય કી જય. શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. શ્રી 500 પરમહંસ કી જય. श्री भारत मात की जय. श्रूयतां देव देवेश स्वामिनारायण प्रभो. त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा. आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार. प्रेम सहित गादी धरू पधारिए पवन करारविंदेन पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम्. वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि. बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीमद् भागवत એના અંતિમ સત્રમાં ભગવાનના બાળ ચરિત્રોનું શ્રવણ કરવા આપણે સૌ હાથ ભલે કામ કરતા મોઢાને આરામ આપો તો બહુ સારું. માડીઓની વિનંતી છે. સુંદર મજાની દિવ્ય રાસલીલાની કથા શુકદેવજીએ પરીક્ષિતને કહી છે. ત્યાર પછી અંબિકાવનની યાત્રાએ ગયેલા પ્રભુએ સુદર્શન નામના વિદ્યાધરનો ઉદ્ધાર કર્યો છે. શંખચૂડ નામનો યક્ષ આવ્યો, એનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. ત્યાર પછી છે યુગલ ગીત. બહુ અદ્ભુત દિવ્ય પ્રેમની ગાથા ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની છે. મહારાજે કેટલો પ્રેમ કર્યો ગોપીઓને.
સામાન્ય માનવના પ્રેમથી પર એ મહામાનવનો પ્રેમ હતો. એક મહામાનવ જ્યારે પ્રેમી બને છે ત્યારે ભાગવત જેવો દિવ્ય ગ્રંથ લખાય છે. શ્રી કૃષ્ણ ભલે અસામાન્ય હતા, અલૌકિક હતા, પણ છતાંય ગોપીઓને એમ જ લાગતું કૃષ્ણ અમારો છે. વૃંદાવનની અંદર ગાયો ચારવા ગયેલો કૃષ્ણ એનું ચિંતન કરતી ગોપીઓ હંમેશને માટે વિચારતી આપણને કાયમને માટે કૃષ્ણનો સંગાથ મળે, કાયમને માટે કૃષ્ણનો સાથ મળે. રાસલીલાથી ગોપીઓ ધરાઈ નથી. ચાલો ભાઈઓ, ચાલો ચાલો વૃંદાવન જઈએ. એકાંતમાં કૃષ્ણને મળીશું, ખૂબ આનંદ આવશે, ખૂબ મજા આવશે. ભાગવતની ઘણી બધી કથાઓ બાકી છે, પણ મારે એ શેષ કથાઓને પૂર્ણ કરવી નથી. મારે માત્ર કૃષ્ણની મથુરા ગમનની કથા જ લેવી છે. હું પ્રેમી કૃષ્ણનો આશિક છું. મને પ્રેમી કૃષ્ણ બહુ ગમે છે. પોતાના પ્રેમની અંદર સમસ્ત વિશ્વને પાગલ બનાવનાર કૃષ્ણ જેવો રાજનૈતિક દીર્ઘદ્રષ્ટા આ વિશ્વમાં ક્યાંય ન મળે. અન્યાય અનીતિની સામે ભગવાન કૃષ્ણએ અવાજ ઉઠાવ્યો. ગઈકાલે એક ભાઈએ મને પુસ્તક ભેટ આપ્યું, બહુ સુંદર. ભગવાન કૃષ્ણનું જીવન દર્શન એની અંદર છે. કંસને મારવો છે એ પહેલા પ્રભુએ કંસના જે સહયોગીઓ છે એમનો નાશ કર્યો છે. પ્રેમનું સામ્રાજ્ય ફેલાવવા માટે તમારે પ્રેમના દુશ્મનોને મારવા પડે, એને દૂર કરવા પડે, દૂર ભગાવવા પડે. હૃદયને પ્રેમથી ભરી દો. દુશ્મન પણ આપણને વાલો લાગે ને એવું આપણું હૃદય બનાવી દો. શા માટે જીવવું થોડું અને વેરઝેર લઈને જીવવું? કોઈની સામે જોઈએ તો કેમ આપણે હસીને નથી જોઈ શકતા? કોઈની સાથે બોલીએ તો પ્રેમથી ન બોલી શકાય? આપણા પ્રેમના વાક્યથી કોકના હૃદયને ટાઢક પહોંચે. આપણી પ્રેમ ભરી દ્રષ્ટિથી કોકને જીવન જીવવાની ઉર્જા મળે. એટલે જુઓ, પ્રેમથી જુઓ, બોલો પ્રેમથી બોલો, જીવન જીવો પ્રેમથી જીવો. બહુ નાનકડી જિંદગી છે. શ્વાસ બંધ થઈ જશે ને એટલે કઈ જ નથી આવવાનું જોડે. નફરત નહીં આવે, વેરઝેર નહીં આવે, ઈર્ષા નહીં આવે, મારું તારું નહીં આવે. આવશે માત્ર તમારો વ્યવહાર. કઈ રીતે તમે જીવ્યા ને એની જ લોકો વાત કરશે. નહીં તો લોકો એમ કહેશે બહુ સારું થયું, ગયો ઝાડ ગયું, જગ્યા થઈ. એ જીવન બહુ પ્રેમથી જીવજો. ગોપીઓ બહુ પ્રેમી છે, પ્રેમ સ્વરૂપા છે. એ શ્વાસ લે છે એને પણ નારદ ભક્તિ કહે છે. ગોપી ખાય છે એને પણ ભક્તિ કહેવામાં આવે છે. વહેલી સવારે
ઉઠી અને 4 વાગ્યાની ગોપી આંગણું સાફ કરે છે, આંગણું લીપી અને રંગોળી પૂરે છે, આસોપાલવના તોરણ બાંધે છે. એના હૃદયમાં એક જ ભાવ છે, હમણાં શ્યામ સુંદર નીકળશે, મારું સ્વચ્છ ઘર જોઈ અને કૃષ્ણ બહુ રાજી થશે. સાસુ પ્રશંસા કરે વહુની, વહુ સુધરી ગઈ, કેવું સાફ રાખે છે. એક કાંકરે 2 પક્ષી મારે છે ગોપી. કૃષ્ણને પણ રાજી કરે છે, સાસુને પણ રાજી કરે છે. ગોપીઓ પાસેથી આ શીખવા જેવું છે. મહિલા મંડળમાં, ભજન મંડળમાં જઈ ઢોલકું ટીપનારી સાસુ ઘરે આવીને વહુને ટીપી નાખતી હોય તો એનું ભજન વ્યર્થ છે. ભજનની અંદર રાગડા તાણનારી વહુ ઘરે આવીને સાસુ સામે છણકા કરતી હોય ને તો એનું ભજન પણ વ્યર્થ છે. ભાગવત આપણને પ્રેમથી જીવતા શીખવાડે છે. સાસુ અને વહુ માં અને દીકરીની જેમ જ્યારે રે ત્યારે માનવું કે એણે ભાગવતને ખરા અર્થમાં પચાવ્યું છે. એ જ ભાગવતનો હાર્દ છે. યુગલ ગીતની અંદર ગોપીઓ ભગવાન કૃષ્ણનું ચિંતન કરે છે. ચાલો ચાલો સૈયરનો સાથ વૃંદાવન જઈએ રે. હે ચાલો ચાલો સૈયરનો સાથ વૃંદાવન જઈએ રે. હે ચાલો ચાલો સૈયરુનો સાથ વૃંદાવન જઈએ રે. ચાલો ચાલો સૈયરનો સાથ વૃંદાવન જઈએ રે. સખી છેલ છબીલાને સંગ હળી મળી ગાઈએ રે. સખી છેલ છબીલાને સંગ હળી મળી ગાઈએ રે. ચાલો વૃંદાવનમાં જઈએ, કૃષ્ણ મળશે, કૃષ્ણની સાથે વાતો કરીશું, કૃષ્ણને પ્રેમથી ભેટીશું. કૃષ્ણ વગર ગોપીઓને જીવન ઝેર જેવું લાગે છે. કોઈના વગર આપણને જીવવું ન ગમે ત્યારે માનવું કે આપણને કોઈથી પ્રેમ થયો છે. પ્રેમ કોને કહેવામાં આવે? પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, કરી ન જાને કોઈ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, કરી ન જાને કોઈ. जिस प्रेम से साहिब मिले, प्रेम कहावे सोई. એ જ પ્રેમ છે જેનાથી તમને પરમાત્માની પ્રાપ્તિ થાય. કલિયુગનો પ્રેમ શરીરને જોઈને થાય છે. પ્રેમ પ્રેમ નહીં રહા, બન ગયા વ્યભિચાર. प्रेम प्रेम नहीं रहा, बन गया व्यभिचार. वाह रे कल जुग यही तेरा सदाचार. વાલો જુએ છે આપણી વાટ, ઉભા છે વન મારે. વાલો જુએ છે આપણી વાત, એ વન માયો ભારે. સખી આપણે સાથ એકાંત મળ્યાનું છે મન મારે. સખી આપણે સાથે એકાંત મળ્યાનું છે મન મારે. વાલે મોરલી લીધી છે હાથ, વજાડે છે ઘેરી
રે. વાલે મોરલી લીધી છે હાથ વજાડે છે ઘેરે રે. આવી ઉભા છે જમુના ને તીર પીતાંબર પહેરી રે. આવી ઉભા છે જમુના ને તીર પીતાંબર પહેરી રે. વાલે પહેર્યા છે ફૂલડાના હાર બાંધ્યા છે બાજુ રે. વાલે પહેર્યા છે ફૂલડાના હાર બાંધ્યા છે બાજુ રે. એને લટકે છે કાનો માહી કુંડળિયા કાજુ રે. એને લટકે છે કાનું માહી કુંડળિયા કહો સાજે રે. વાલે મૃગલાપ માડિયા મોહવંશીને દ્વારે રે. વાલે મૃગલાપ મારિયા મોહવંશીને નાદે રે. હરી ગાવે છે સુંદર ગીત મધુરા સાજે રે. હરી ગાવે છે સુંદર ગીત મધુરા નાદે. વનમાં કૃષ્ણ જે જે કરે છે એનું વર્ણન ગોપી વૃંદા ઘરે બેઠી બેઠી કરે છે. બેન એ વાંસળી વગાડે છે. મૃગલાઓ મોહ પામ્યા છે. ગાયો ઘેલી બની છે. યમુનાનું નીર થંભ્યું છે. આકાશમાં બ્રહ્માદિક દેવો આવી દર્શન માટે પડાપડી કરી રહ્યા છે. ભાગશાળી તો એ વનમાં રહેનારી ભીલ સ્ત્રીઓ છે. એ ભીલડીઓ ભાગશાળી જેને દિવસભર કૃષ્ણના દર્શન થાય છે. હરિને હેત કરીને હાથ ઝાલ્યાની હેવાર. હરિને હિત કરીને હાથ ઝાલ્યાનો છે વરે. કૃષ્ણને આદત છે નજીક જાઈને ગોપી એટલે કનૈયો હાથ પકડી લેતો. એટલે ગોપીઓ કૃષ્ણની નજીક જવાનો પ્રયાસ કરતી. કૃષ્ણ મારો હાથ ઝાલે, કૃષ્ણ મારો હાથ ઝાલે. કૃષ્ણ જેવો પુરુષ હાથ ઝાલે એટલે જગતની કઈ સ્ત્રી પોતાને ધન્ય ન માને. હરિને હેતે કરીને હાથ ઝાલ્યાનો છે હેવારે. હરિને હિત કરીને હાથ ઝાલ્યાનો છે વરે. સખી બ્રહ્માનંદ નો નાથ કહે રમવા જેવારે. સખી બ્રહ્માનંદ નો નાથ કહે રમવા જેવા. ચાલો ચાલો સૈયરુનો સાથ વૃંદાવન જઈએ રે. ચાલો ચાલો સૈયરનો સાથ વૃંદાવન જઈએ રે. ચાલો ચાલો સૈયરુનો સાથ વૃંદાવન જઈએ રે. ચાલો ચાલો સૈયરનો સાથ વૃંદાવન જઈએ રે. સાંજ થાય કૃષ્ણ ઘરે આવે. ઘરે આવેલા કૃષ્ણના દર્શન ગોપીનો વિરહ આખા દિવસનો થાક દૂર થાય. કૃષ્ણના એક નજરની ગોપી પ્યાસી છે. કૃષ્ણ એક નજર નાખે ને ગોપીને આમ હાશકારો થાય. દિવસભરનો થાક ગોપી વિસરી જાય, ગોપી ભૂલી જાય છે. કૃષ્ણ આવી એ પહેલા તો વૃંદાવન ગામની બહાર ગોપીઓની લાઈનો ઊભી રહી જતી. કૃષ્ણએ મારી સામે જોયું, કૃષ્ણએ મારી સામે જોયું, કૃષ્ણએ મારી સામે જોયું. પરીક્ષિત બહુ પ્રેમથી પ્રભુએ વૃંદાવનના લોકોને, ગોપીઓને પોતાના પ્રેમમાં ઘેલા કર્યા છે. ત્યાર પછી અરિષ્ટાસુર નામનો અસુર આવ્યો. એનો પ્રભુએ વધ કર્યો. નારદ ઋષિ
કંસના દરબારમાં ગયા અને કંસ દરબારમાં જઈ અને કંસને કહે છે, મૂર્ખ, તને રાજા કોણે બનાવ્યો? કંસ કે ગુરુદેવ, થયું શું? આટલા વર્ષો થયા, તારા કાળને શોધી ન શક્યો. કંસ કે ગુરુ મહારાજ, જેટલાને શોધવા મોકલ્યા ને કોઈ પાછો જ આવતો નથી સમાચાર આપવા. ખબર નહીં ક્યાં જાય છે, કોણ મારે છે. નારદ કે મારી પાસે એડ્રેસ છે, તારો કાળ ક્યાં છે મને ખ્યાલ છે. કંસે તલવાર ખેંચી, ગુરુ મહારાજ બતાવો, હમણાં જઈને માથું ઉડાવી દઉં. કૃષ્ણ કે ધીરો થા. નારદ કે ધીરો થા. તારા મોકલેલા અસુરો તારા કરતા એ બળવાન હતા. ગધેડાની મોતે ઢોરને મારે ને એ રીતે કૃષ્ણએ વૃંદાવનની અંદર માર્યા છે. તારો દુશ્મન દૂર નથી, અહીંથી 5 જ કિલોમીટરની દૂરી ઉપર વૃંદાવન નામના નાનકડા ગામમાં રહ્યો છે. તારો મોકલેલો એક પણ અસુર વૃંદાવનથી આગળ જ નથી ગયો. તારો કાળ તારી નજીક છે અને તું એને આખી દુનિયામાં શોધે છે. મહારાજ ન હોય. હા કંસ, તને જે બાળકી બતાવેલી ને વર્ષો પૂર્વે, 11 વર્ષ પહેલા જેલની અંદર વસુદેવજીએ જે બાળકી બતાવેલી, યશોદાયા સુતામ કન્યામ દેવક્યામ પુત્રમેવ છ. તારા જેવો કોઈ મૂર્ખ નથી કંસ. તને બાળકી બતાવી, વસુદેવજીએ એ બાળકી દેવકીની નથી, એ બાળકી યશોદાની હતી. દેવકીના કુખે તો બાળક જ જન્મેલો. તારા ભોળપણનો લાભ લઈ, પણ મહારાજ જેલમાં તો તાળા હતા. એ જાય કઈ રીતે? એને કોઈ ન રોકી શકે કંસ. દિવાલો તોડીને નીકળે. એ બહુ બળવાન છે. તારે બચવું હોય તો કૃષ્ણને મારવાનો વિચાર કર. અને કંસે વસુદેવ દેવકીને જેલની અંદર પૂર્યા છે. વસુદેવ દેવકીને મારી નાખવું એવો વિચાર છે. નારદજીએ રોક્યો છે. ભૂલે ચૂકે એના મા બાપને હાથ અડાડ્યો તો કૃષ્ણ તને જીવતો નહીં મૂકે. યુક્તિ પ્રયુક્તિ કરી અને કૃષ્ણને માર, અને પછી વસુદેવ દેવકીનું જે કરવું હોય ને કર. પહેલા કંસને કૃષ્ણને મથુરા બોલાવો. નારદ નીકળ્યા છે. કંસએ કેશી નામના દૈત્યને મોકલ્યો કૃષ્ણને મારવા માટે. પ્રભુએ કેશીનો વધ કર્યો છે. नारद पहुंचे वृंदावन में, शाम का वक्त है. गैया चरा के परमात्मा गौशाला में है. नारद मिले हैं. नारदे प्रभु ने वंदना करी. महाराज, बहु दूध दही माखण खाधु. मने एम लागे छे तमे तमारा जन्म आपनारा माँ बाप ने भूली गया. माखण खावामां देवकीना आंसू तमने याद ना आव्या? कंसना अत्याचारोथी केटला दुखी छे तमारा माँ बाप. जाओ महाराज, जाओ, कंसनो वध करो, तमारा माँ बाप ने मुक्त करो. यदुकुल तमारी राह जुए छे. मथुरानी प्रजा त्राहिमाम पोकारी गई छे कंसथी. ए प्रजानो तमे उद्धार करो. तमारा सिवाय एमनो कोई उद्धारक नहीं. नारद तो जता रह्या, पण प्रभुना हृदयनी अंदर
મા બાપની યાદ તાજી કરાવતા ગયા. 11 વર્ષ વીતી ગયા. એક પણ વાર મા